જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાં કીર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા છેલ્લા 30 કલાકથી ફસાયા હતા। આજે એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલમાં તેમને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા ડેસર તાલુકાના વસવડાની એક ક્વોરીમાં વર્ષોથી પ્લાન્ટ ઉપર ફરજ બજાવતા કીર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા ઉંમર વર્ષ 50 મહીસાગર નદીના પથ્થર ઉપર ફસાયા હતા। મહીસાગર નદીમાં એકાએક પાણીનું વહેણ વધી જતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા અને નદીના ઊંચા પથ્થર પર ચડી જીવ બચાવ્યો હતો। તેઓના દીકરાને વાતની જાણ થતાં વહીવટી તંત્રનો સંપર્ક સાધ્યો હતો। તારીખ 26 ઓગસ્ટે બપોરે 12 વાગે મહીસાગર નદી કિનારે ડેસર મામલતદાર ડીએ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલ, ડેસર પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત સ્ટાફ હાજર થઈ રેસ્ક્યુ ઓપરેશન બાબતે ચર્ચા કરી નિર્ણય લીધો હતો અને હોડીની વ્યવસ્થા કરાવી હતી। પરંતુ નદીમાં પાણીનું વહેણ વધુ હોવાથી પાણીમાં હોડી નાખી શકાય તેવી કોઈ પોઝિશન દેખાતી ન હતી। હારી થાકી બપોરે એનડીઆરએફની ટીમનો સંપર્ક કરાયો હતો, પરંતુ માર્ગ ઉપર ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હોવાના કારણે એનડીઆરએફની સમગ્ર ટીમ રાત્રે 7 વાગે નદી કિનારે આવી પહોંચી હતી। પાણીના વહેણ જોતા તાત્કાલિક ધોરણે તેઓએ હાથ ઊંચા કરી દીધા હતા, પરંતુ તંત્રગણની સમજાવટ બાદ તેઓએ તૈયારી બતાવી હતી। 2 કલાકની જહેમત બાદ તેઓ પણ રેસ્ક્યુમાં નિષ્ફળ નીવડ્યા હતા। રાત્રિ દરમિયાન નદી કિનારે રોકાયા બાદ બીજા દિવસે સવારે જતા રહ્યા હતા। ડેસર મામલતદારે એરલિફ્ટથી બચાવવા વડોદરા કલેક્ટરનો સંપર્ક સાધ્યો હતો। તેઓએ જામનગર ખાતેથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે જામનગરથી હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હતું। ત્યારબાદ જોધપુર સંપર્ક કરાયો હતો। જોધપુરથી હેલિકોપ્ટર ડેસર તાલુકાના વરસડા મહીસાગર નદી કિનારે આવવા માટે ઉડાન ભરી હતી, પરંતુ આબુથી ખરાબ હવામાનને કારણે પરત ફર્યું હતું, જેના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો હતો। સમગ્ર રેસ્ક્યુ દરમિયાન વરસાદ વરસવાનો ચાલુ હતો। પથ્થર ઉપર ફસાયેલા આધેડની જીવન જીવવાની એટલી આશા હતી કે દર 2 કલાકે પથ્થર ઉપર આવી અને નદી કિનારે ટોળે વળેલા તાલુકાવાસીઓને દેખા દેતો હતો। તંત્રગણે હિંમત હાર્યા વગર કોશિશ ચાલુ રાખી હતી અને વારંવાર વડોદરા કલેક્ટરનો સંપર્ક કરી નાસિકથી હેલિકોપ્ટર મંગાવી બપોરે 3:15 વાગે પથ્થર ઉપર રેસ્ક્યુ કરી હેલિકોપ્ટર મારફતે કીર્તનભાઈ ગરાસિયાને બચાવી લેવાયા હતા। હેલિકોપ્ટરમાં તેઓને વડોદરાના એરફોર્સ હોસ્પિટલની સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તે સ્વચ્છ હોવાનું જાણવા મળ્યું છે। સૈયદ મુસ્તાક અલી, કરજણ સંદેશ ન્યૂઝ, વડોદરા। ડેસર તાલુકામાં વરસડા ગામે ગઈકાલે ત્યાંની એક લોકલ ક્વોરીમાં કામ કરતો મજૂર નદી પાર કરવા જતાં વધુ પાણીના તણાવના કારણે નદીમાં વચ્ચે ફસાઈ ગયો હતો। ત્યાં આગળ એક મોટી પથ્થર પર તે ફસાઈ ગયો હતો। તેણે પોતાને જીવ બચાવવા માટે મદદ માંગતા ગ્રામજનોના તરફથી સંદેશો મળતા તરત વહીવટીતંત્ર ત્યાં પહોંચી અને તેને બચાવવા લાગી ગયું હતું, પરંતુ પાણીના ઘણા બધા પ્રવાહને કારણે લોકલ પ્રયાસોથી શક્ય ન બનતા એનડીઆરએફની ટીમ બોલાવી હતી। એનડીઆરએફની ટીમે આવીને પણ રેસ્ક્યુ કરવાના પ્રયાસ કર્યા, પરંતુ પાણીમાં સતત વધતા જળપ્રવાહના કારણે તેનો બચાવ થઈ શક્યો ન હતો અને આખરે અંતિમ પ્રયાસ રૂપે હેલિકોપ્ટર દ્વારા એમને એરલિફ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને જામનગર એરબેઝથી હેલિકોપ્ટર એમની મદદ માટે રવાના થયું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર તે આવી ના શક્યું। તેથી જયપુર એરબેઝ ખાતેથી હેલિકોપ્ટર વ્યક્તિને બચાવવા માટે અત્રે આવવાનું હતું, પરંતુ ખરાબ મોસમના કારણે એને પણ પાછું વળવું પડ્યું। છેલ્લે નાસિક ખાતેથી હેલિકોપ્ટર આવી અને તે વ્યક્તિનો ખૂબ જ સફળતાપૂર્વક બચાવ કરેલો છે અને એને પ્રાથમિક સારવાર માટે વડોદરા એરપોર્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરેલો છે। હાલ એ વ્યક્તિની તબિયત સ્વસ્થ માલુમ પડેલી છે। બીજી કોઈ તકલીફ કે જાનહાનિ થયેલ નથી। આપનું નામ? ચેતન સુથાર, પ્રાંત અધિકારી સાવ।